ઊંઝા એપીએમસીની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઊંઝામાં રાજકારણ ગરમાતું જોવા મળી રહ્યું છે। ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ જાહેર કરતાની સાથે જ ઊંઝામાં ભડકો થયો છે। ખેડૂત વિભાગમાં 10 લોકોને મેન્ડેટ આપવામાં આવ્યો છે, ત્યારે વેપારી વિભાગમાં 4 લોકોને મેન્ડેટ આપવામાં આવ્યો છે। ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલને મેન્ડેટ આપવામાં નથી આવ્યો, તો પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલની મેન્ડેટ આપવામાં નથી આવ્યો। આગામી 16 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ભાજપના 3 જૂથ મેદાને હતા, તેમાં પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ તેમજ સ્થાનિક ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલ જૂથ મેદાને હતું। આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે, તેમાં ધારાસભ્યને અને તેમના નજીકના અરવિંદભાઈ પટેલ પૂર્વ વાઇસ ચેરમેન હતા, તેમને મેન્ડેટ નથી અપાયો, જે ચર્ચાનો હવે વિષય બન્યો છે।